રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીનું 25 વર્ષ પહેલાંનું સેટઅપ 4900 સફાઈ કર્મચારીઓની જગ્યાઓ છે રાજકોટ મહાનગરપાલિકામાં. ત્યાર પછી કોઠારિયા, વાવડી, નાના મવા, મોટા મવા, મવડી, રૈયા, માધાપર, આ બધા જ મુંજકા સહિતના આટલા ગામો ભળ્યા. તેમ છતાં પણ કોઈ સેટઅપ વધારવામાં આવ્યું નથી. એનો અર્થ એમ છે, હાલ જો સેટઅપ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 10 થી 10,500 લોકોની સફાઈ કર્મચારીની ભરતી કરવી જોઈએ, તો જ રાજકોટના લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય. બંધારણીય જોગવાઈ મુજબ અને BPMC એક્ટ મુજબ જે વિસ્તાર ફાળવ્યો છે એટલા વિસ્તાર પૂરતા સફાઈ કર્મચારીઓની ભરતી થાય તો 10,000 કર્મચારીઓ, 10 થી 10,500 કર્મચારીઓ ટોટલ થાય છે. એની જગ્યાએ હાલ 4,900 કર્મચારીઓનું સેટઅપ જ છે. એમાંથી પણ 2148 કર્મચારીઓ જે છે, મુદ્દાઓ શું છે? આ એ જ મુદ્દા છે, જે આ જ મુદ્દા છે કે હકીકતમાં રાજકોટમાં સ્વાસ્થ્યની જરૂરિયાત છે. રાજકોટમાં 2148 સફાઈ કર્મચારીઓની ભરતી છે અને 2200 સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ, જેનું 3,000માં કામ કરાવે, જેનું શોષણ થયું છે, જે મિનિમમ વેતનથી પણ ઓછું છે. રાજકોટ મહાનગરપાલિકાએ પાર્ટ ટાઈમ 532 લોકોની પાર્ટ ટાઈમ જગ્યા બહાર પાડી અને એમાં એક ઠરાવ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરતા હોય તેના દીકરા દીકરીઓને નોકરી આપવી, આવું બંધારણમાં કોઈ પણ જગ્યાએ જોગવાઈ નથી. આનો સીધો અર્થ એ થાય છે કે ભાજપના લોકોએ 532 લોકોના 3 લાખ રૂપિયા લેખે, હું બોલું છું સમજીને બોલું, સાંભળજો, આનું રેકોર્ડિંગ જોતું હશે પણ મારી પાસે છે, 3 લાખ રૂપિયા લઈ અને લોકોને નોકરી આપવાની હાલ પેરવી કરી રહી છે. હકીકતમાં જે બંધારણની વિરુદ્ધ છે. એના માટે અમારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી એ જાણ કરવાની છે કે ભ્રષ્ટાચાર ન થાય અને નવું સેટઅપ ઊભું કરી અને બાકીની ભરતી છે પણ પૂરી 6,000 વધારાની ભરતી કરાવો, એની માંગણી.